વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ આવી શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે એ બહુ પ્રચલિત હતી. એટલે કે વર્ગખંડની અંદર શિક્ષકનું પ્રભુત્વ સૌથી વધારે હતું. શિક્ષક જ સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયાની અંદર શિક્ષક કેન્દ્ર સ્થાને હતો. એટલે જે પદ્ધતિઓ હતી એ શિક્ષક કેન્દ્રી હતી. અત્યારે સમય બદલાઈ ગયો છે. જુદા જુદા વિચારકો ગાંધીજી, પેસ્ટોલોજી, જીન્જેક રૂસો, રવિન્દ્રનાથ ટાગોર આ બધાએ તત્વજ્ઞાનના ક્ષેત્રે એવું ખેડાણ કર્યું છે જેના આધારે આજે આધુનિક એટલી બધી પદ્ધતિઓ આવી ગઈ છે. અત્યારની જે પદ્ધતિઓ છે એના કેન્દ્રમાં બાળક છે. પછી એ પ્રોજેક્ટ પદ્ધતિ હોય, કમ્પ્યુટર આધારિત પદ્ધતિ હોય, અભિક્રમિત અધ્યયન હોય, મોડેલ્સ ઓફ ટીચિંગ હોય, આ બધાના કેન્દ્રમાં બાળક છે. તો આ વિશિષ્ટ પદ્ધતિઓનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિક્ષક પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે. ત્યાર પછી શૈક્ષણિક તત્વજ્ઞાન. કેળવણી અને તત્વજ્ઞાન એક સિક્કાની બે બાજુઓ છે. તત્વજ્ઞાન છે એ કેળવણીના સિદ્ધાંતો નક્કી કરે છે, જ્યારે કેળવણી આ જે તત્વજ્ઞાનના સિદ્ધાંતો છે એના પ્રસાર માટેનું કાર્ય કરે છે. એટલે કે શિક્ષણ અને તત્વજ્ઞાન બંને પરસ્પર એકબીજાના પૂરક છે, બંનેને એકબીજા વગર ચાલતું નથી. તો તત્વજ્ઞાનનું કાર્ય શું? તો અભ્યાસક્રમ નક્કી કરવો, શિક્ષણનું અંતિમ ધ્યેય એટલે શિક્ષણના ઉદ્દેશો નક્કી કરવા, શિક્ષક વિદ્યાર્થીના સંબંધો. ત્યાર પછી આપણે જોવા જઈએ તો અધ્યયન અધ્યાપનની પદ્ધતિઓ, મૂલ્ય મીમાંસા, જ્ઞાન મીમાંસા, આ બધાની ઉપર શૈક્ષણિક તત્વજ્ઞાન છે એનો પ્રભાવ હોય છે. તો આજે શૈક્ષણિક તત્વજ્ઞાનનો અભ્યાસ આપણે શિક્ષણ પ્રશિક્ષણ દ્વારા મેળવી શકીએ છીએ. ત્યાર પછી શિક્ષણનું સમાજશાસ્ત્ર. શાળા અને સમાજ કે શિક્ષણ અને સમાજ આ બંનેને આપણે એકબીજાથી અલગ ન કરી શકીએ. અંતે તો શિક્ષણ કોના માટે છે? તો સમાજનો સર્વાંગીણ વિકાસ કરવો એ શિક્ષણનું અંતિમ ધ્યેય છે. તો આપણે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો છે એનું જ્ઞાન મેળવવું પણ ખૂબ જરૂરી છે. સમાજને શિક્ષક પાસેથી, શાળા પાસેથી એવી ઘણી બધી અપેક્ષાઓ હોય છે. તો આ અપેક્ષાઓની પૂર્તિ કરવાનું કામ છે એ શિક્ષકે એટલે કે શાળાએ કરવાનું હોય છે. તો તેમનું સૈદ્ધાંતિક જ્ઞાન છે શૈક્ષણિક સમાજશાસ્ત્ર, જેની અંદર આધુનિકીકરણનો પ્રભાવ, સામાજિક પરિવર્તન, આર્થિક પ્રવાહો, તો આ બધાથી માહિતગાર થવું શિક્ષક માટે ખૂબ જરૂરી છે અને એના વિશેની માહિતી શિક્ષક પ્રશિક્ષણ દ્વારા પૂરી પાડી શકાય છે. ત્યાર પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન. આમ તો મનોવિજ્ઞાન એ બાળકના વર્તનનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બાળકને ઓળખવો ખૂબ જરૂરી છે. તમારી સામે જે સજીવ બાળક બેઠો છે એ બાળકને જો આપણે સારી રીતે ઓળખી લઈએ તો ત્યાર પછી એના આધારે આપણી જે અધ્યાપનની યોજના બનાવીએ તે ચોક્કસ સફળ બને છે. કેમ કે આજે આપણી સામે જે બાળક આવે છે એમની બુદ્ધિ, રસ, રુચિ, વલણ, વ્યક્તિગત તફાવત, એમનું વ્યક્તિત્વ આ બધું ભિન્ન ભિન્ન હોય છે. કોઈ બે બાળક સરખા નથી. તો આ ભિન્ન ભિન્ન જે બાળકોમાં જે વર્તનો જોવા મળે છે એનો અભ્યાસ કરવાથી એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી અને વર્ગખંડમાં તેનો વિનિયોગ કરવાથી આપણે બાળકને સારી રીતે ઓળખી શકીએ છીએ. અને બાળકને સારી રીતે ઓળખી લીધા પછી જો આપણે અધ્યાપન કરીએ તો ચોક્કસ આપણે એમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. એટલા માટે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે. ત્યાર પછીની ચોથી પૂર્વધારણા છે અધ્યાપનના બદલાતા ખ્યાલો પ્રશિક્ષણ દ્વારા જ જાણી શકાય છે. આજે શિક્ષણ એટલે કે અધ્યાપનના ખ્યાલો છે એ બદલાઈ ગયા છે. જો થોડા સમય પહેલાંની એટલે કે 30-40 વર્ષ પહેલાંની જો આપણે વાત કરીએ તો અધ્યાપનના જૂના ખ્યાલો હતા. એવો ખ્યાલ પ્રવર્તતો હતો કે શિક્ષક જ ભણાવે, શિક્ષક સિવાય બીજું કોઈ ભણાવી શકે નહીં, શિક્ષક જે બોલે તે બ્રહ્મવાક્ય કહેવાય. આ ઉપરાંત શિક્ષક શાળાની અંદર જ ભણાવવાનું હોય, પાઠ્યપુસ્તકમાં જેટલી વિગત હોય એટલી જ ભણાવવાની, આ સિવાયનું બીજું કંઈ ભણાવવાનું ન હોય અને વર્ગમાં કડક શિસ્ત રહેવું જોઈએ. તો આજે અધ્યાપનની જૂની વિભાવના છે અત્યારે ધીમે ધીમે બદલાતી જાય છે. અત્યારે શિક્ષણના ક્ષેત્રે જે સંશોધનો થયા છે, જુદા જુદા તત્વ જ્ઞાનના ક્ષેત્રે જે ખેડાણ થયું છે જેના લીધે
એક અધ્યાપનની નૂતન વિભાવના છે એ ઊભી થઈ છે. જૂની વિભાવનાની અંદર શિક્ષણના કેન્દ્રમાં શિક્ષક હતો, જ્યારે આ વિભાવના આજે તદ્દન બદલાઈ ગઈ છે. આજે શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી છે. એટલે કે સમગ્ર જે વ્યવહાર શિક્ષણ પ્રક્રિયા થાય છે એના કેન્દ્રમાં બાળક છે. તો આજે બાળક કેન્દ્રી કે અધ્યતા કેન્દ્રી શિક્ષણની પદ્ધતિઓ છે એ ખૂબ વિકસી છે. બીજું, પાઠ્યપુસ્તકમાં હોય એ જ ભણાવવું એવું જરૂરી નથી. આજે જ્ઞાનનો એટલો બધો વિસ્ફોટ થયો છે કે આજે જે જ્ઞાન નવું છે તે આવતીકાલે જૂનું થઈ જવાનું છે. અને બાળક ફક્ત શિક્ષક પાસેથી જ જ્ઞાન મેળવે છે એવું નથી. આ ઉપરાંત બાળક અત્યારે માહિતી અને ટેકનોલોજીનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે બાળક ગમે ત્યાંથી માહિતી મેળવી શકે છે. એટલે કે શિક્ષકે સતત પોતે અપડેટ થવું પડશે. જો શિક્ષક પોતે અપડેટ નહીં થાય તો સાંપ્રત સમયમાં જે પરિવર્તન આવી રહ્યું છે એની સાથે તાલ મિલાવી નહીં શકે. આ ઉપરાંત અત્યારે શાળાની અંદર કડક શિસ્ત કરતાં મુક્ત શિસ્તની વાત કરવામાં આવે છે કે બાળક છે એ પોતે પોતાની રીતે સ્વયં શિસ્ત, લાદેલી શિસ્ત નહીં, પોતાની રીતે સ્વયં શિસ્ત કેવી રીતે કેળવવું એના ઉપર વધારે ભાર આપવામાં આવે છે. બીજું કે શિક્ષક શીખવે એ જ શીખવું એવું નહીં. નૂતન વિભાવનાની અંદર એવી વાત કરવામાં આવી છે કે બાળકને શીખવવા કરતાં બાળકને જાતે શીખતો કરવો. આ બહુ અગત્યનું છે. બાળક, કેમ કે અંતે કોઈ પણ જે માનસિક પ્રક્રિયા કરવાની છે તો બાળકે જાતે જ કરવાની છે. એક તત્વચિંતકનું વિધાન છે કે કોઈ કોઈને શીખવી શકતું નથી, પરંતુ શિક્ષક એ શીખવા માટેનું વાતાવરણ ઊભું કરે છે. એટલે વિદ્યાર્થીઓને જાતે શીખતા કરવા એ અત્યારની નૂતન અધ્યાપનની વિભાવના છે. પછી અભિક્રમિત અધ્યયન હોય, પ્રોજેક્ટ પદ્ધતિ હોય, ક્રિયા દ્વારા શિક્ષણ હોય, આ બધાનું જ્ઞાન છે એ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ આપી શકાય છે. પ્રશિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે જોવા જઈએ તો પ્રશિક્ષણ એ ફક્ત 1 વર્ષનો બીએડનો અભ્યાસક્રમ કે પીટીસીનો 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરું કરી લઈએ એટલે આપણે બધું જ જ્ઞાન કે બધા જ કૌશલ્યો, બધી જ ક્ષમતાઓ મેળવી લીધી છે, તો ના. પ્રશિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માટે સંસ્કૃતમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સતત અધ્યયનશીલ રહેવું જોઈએ. કેમ કે એક વખત તમે જો શીખવાનું છોડી દેશો તો અત્યારના આધુનિક સમયમાં તમે પાછા ફેંકાઈ જશો. નૂતન ટેકનોલોજી, નવું જ્ઞાન, એટલું બધું સર્જન અત્યારે થઈ રહ્યું છે કે આ સર્જનને જો આપણે જાણવું હોય તો સતત આપણે શીખતા રહેવું જોઈએ. અને આના માટે જ પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન આ તાલીમની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. આપણે જોવા જઈએ તો શાળામાં શિક્ષક તરીકે જોડાઈ ગયા પછી તો આપણે તાલીમ લેવાની શું જરૂર? રાજ્ય સરકાર દ્વારા કર્મયોગી તાલીમનું આયોજન કરવામાં આવે છે. તો શા માટે? તો એની પાછળનો હેતુ એવો છે કે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એવી જ રીતે પ્રશિક્ષણ પણ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રશિક્ષણના ક્ષેત્રમાં જે નૂતન ફેરફારો આવી રહ્યા છે, જે કંઈ નવા પરિવર્તનો આવી રહ્યા છે, આ પરિવર્તનો વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે. પછી એ પદ્ધતિઓના ક્ષેત્રમાં હોય, અભ્યાસક્રમના સંદર્ભમાં હોય, મૂલ્યાંકનના સંદર્ભમાં હોય, તો આ બધા વિશે જાણવું આપણે ખૂબ જરૂરી છે. એટલે આપણે સતત ચિંતનશીલ બની અને સતત અભ્યાસ કરવાનો છે. સેવાકાલીન તાલીમની અંદર પણ જુદી જુદી કોન્ફરન્સ, સેમિનાર, વર્કશોપ આ બધાનું આયોજન કરવામાં આવે છે. એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે કંઈ શિક્ષણના ક્ષેત્રમાં નૂતન આયામો આવી રહ્યા છે, આ નૂતન આયામોથી તમે માહિતગાર થાવ અને વર્ગખંડમાં તેનો ઉપયોગ કરો. તો આ સંદર્ભમાં શિક્ષણ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પછી બાળકની વિશેષ જરૂરિયાતોનું જ્ઞાન મેળવી તેને સંતોષવાની યોજના બનાવી શકાય. આપણી સમક્ષ જે બાળકો આવે છે એ બાળકોની ઘણી બધી જરૂરિયાતો હોય છે. સામાજિક જરૂરિયાત, માનસિક જરૂરિયાત, સાંવેગિક જરૂરિયાત, શારીરિક જરૂરિયાત, ભૌતિક જરૂરિયાતો, આર્થિક જરૂરિયાત. તો બાળકની આ બધી જરૂરિયાતો આપણે ઓળખી
અને એ જરૂરિયાતના આધારે આપણી અધ્યાપનની યોજના છે એ બનાવવી જોઈએ. બાળકો છે એમની શારીરિક જરૂરિયાતો પણ ઘણી હોય છે. ખાસ કરીને માધ્યમિક શાળાની અંદર બાળકો જે ભણતા હોય એ તરુણો હોય છે. તો તરુણાવસ્થાની અંદર બાળકનો શારીરિક વિકાસ છે એ ચરમસીમાએ હોય છે. તો આ અવસ્થા દરમિયાન એમને સ્વતંત્રતાની જરૂરિયાત હોય છે. એમને પોતાને આર્થિક દરજ્જો, સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય, સમાજ પોતાને સ્વીકારે આવી ભાવના એનામાં હોય છે. સમાજ સેવાની ભાવના હોય છે, એમની જાતીય જરૂરિયાતો હોય છે. તો બાળકની જે કંઈ આ વિશેષ જરૂરિયાતો છે તેમને ઓળખવી જોઈએ અને એ જરૂરિયાતોના આધારે આપણી અધ્યાપનની યોજના છે એ બનાવવી જોઈએ. પ્રશિક્ષણનો ઉદ્દેશ મનુષ્યના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા નક્કી કરવાનો છે. એટલે કે શિક્ષણનો ઉદ્દેશ મનુષ્યનો સર્વાંગીણ વિકાસ કરવો એવો છે. તો પ્રશિક્ષણ શું કરે છે? તો આ સર્વાંગીણ વિકાસ કઈ રીતે કરવો એની પ્રક્રિયા છે એ નક્કી કરે છે. જો ગાંધીજીની આપણે શિક્ષણની વ્યાખ્યા જોઈએ તો મનુષ્યના મન, શરીર અને આત્મામાં જે કંઈ ઉત્તમ અંશો પડેલા છે આ ઉત્તમ અંશોને બહાર લાવવા એ શિક્ષણ. એટલે બાળકની અંદર ક્ષમતાઓ તો પડેલી છે, પછી એમનું મન હોય, શરીર હોય અને આત્માની અંદર આ જે ઉત્તમ અંશો પડેલા છે આ ઉત્તમ અંશો બહાર લાવવી, એમનો સર્વાંગીણ વિકાસ કરવો. તો વિવેકાનંદજી પણ સરસ વ્યાખ્યા આપતા કહે છે કે મનુષ્યની અંદર પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ કરવું એટલે શિક્ષણ. બાળકની અંદર પૂર્ણતા તો પડેલી જ છે, પણ આ પૂર્ણતાને બહાર લાવવાનું કામ છે એ શિક્ષકોએ કરવાનું છે. અને આ બહાર લાવવાની જે પ્રક્રિયા છે એ શિક્ષક પ્રશિક્ષણના ચોક્કસ કાર્યક્રમ દ્વારા આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી શિક્ષક પ્રશિક્ષણ એ શિક્ષક કેન્દ્રી છે. એટલે કે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ છે એ અધ્યતા કેન્દ્રી પણ નથી, વર્ગ કેન્દ્રી પણ નથી, કૌશલ્ય કેન્દ્રી પણ નથી, વિષય વસ્તુ કેન્દ્રી પણ નથી, પરંતુ શિક્ષક પ્રશિક્ષણના કેન્દ્રમાં શિક્ષક છે. એટલે કે શિક્ષક પ્રશિક્ષણે શું કરવાનું છે? તો શિક્ષક પ્રશિક્ષણે શાળામાં જઈ અને વર્ગમાં પોતાનો વ્યવહાર અસરકારક રીતે કરી શકે એવા શિક્ષકો તૈયાર કરવાનું કામ છે. શિક્ષક પ્રશિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી પણ નથી, જુદા જુદા કૌશલ્યો એમના કેન્દ્રમાં નથી. ફક્ત શિક્ષક પ્રશિક્ષણ એટલે કૌશલ્યનું જ્ઞાન આપવું એવું જ નથી. વળી એવું પણ નથી કે જુદા જુદા વિષય વસ્તુઓથી આપણે બાળકને કે અધ્યતાને માહિતગાર કરીએ. આ પણ શિક્ષણ પ્રશિક્ષણનું કેન્દ્રમાં નથી, પરંતુ શિક્ષણ પ્રશિક્ષણના કેન્દ્રની અંદર શિક્ષક છે. એટલે કે શિક્ષકે શાળામાં જઈ પોતાનો વ્યવહાર રસમય અને જીવંત રીતે બનાવી શકે એ બનાવવાનું કામ શિક્ષક પ્રશિક્ષણે કરવાનું છે. ત્યાર પછીની જે ધારણા છે, શિક્ષક પ્રશિક્ષણ ભાવિ સમાજને ઓળખી શિક્ષક તૈયાર કરે છે. એટલે કે ભવિષ્યના સમાજને કઈ કઈ જરૂરિયાતો હશે, ભવિષ્યનો સમાજ શાળા પાસેથી, શિક્ષક પાસેથી કઈ કઈ અપેક્ષાઓ રાખે છે, આને પહોંચી વળવાનું કામ છે એ શિક્ષક પ્રશિક્ષણ કરે છે. કેમ કે અંતે તો શિક્ષણનો હેતુ છે એ સમાજને ઉત્કૃષ્ટતા આપવાનો છે. સમાજને શું જરૂરિયાત છે? આજે આપણે જોવા જઈએ કે જેમ જેમ સમય બદલાતો જાય છે એમ એમ સમાજની જરૂરિયાતો પણ બદલાતી જાય છે. સાંપ્રત સમયની અંદર જો આપણે વિચાર કરીએ તો સમાજ છે એ કોમ્પ્યુટરના જ્ઞાનને અનિવાર્ય ગણે છે. એવી જ રીતે જાતીય જ્ઞાન, પર્યાવરણ શિક્ષણ, વસ્તી શિક્ષણ, ભારતીય બંધારણનું શિક્ષણ, આપણી પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થા હતી એ, તો આ બધા વિષયો ભવિષ્યમાં સમાજને માટે ખૂબ જરૂરી છે. તો શિક્ષક પ્રશિક્ષણ શું કામ કરે છે? તો સમાજને ભવિષ્યમાં જે વસ્તુઓની, જે બાબતોની જરૂરિયાત છે એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પોતાના શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની અંદર આ બધાનો સમાવેશ કરી અને ભાવિ સમાજની જરૂરિયાતોને પહોંચી વળે એવા શિક્ષકો તૈયાર કરે છે. ત્યાર પછીની ધારણા છે, શિક્ષક પ્રશિક્ષણ શિક્ષકને વિદ્યાર્થી નેતા રૂપે સજ્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આમ તો નેતૃત્વ એટલે કે લીડરશિપ એ આંતરિક બાબત છે, પણ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની અંદર
શિક્ષકની એટલે કે પ્રશિક્ષણાર્થી જે તાલીમ લઈ રહ્યો છે એને એવા જુદા જુદા એટલા બધા અનુભવો આપવામાં આવે છે, જુદી જુદી પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો કે જેના આધારે એમને નેતૃત્વની તાલીમ મળે છે. તો આ તાલીમની જરૂરિયાત શું? તો આ તાલીમની જરૂરિયાત એ છે કે જ્યારે એ પ્રશિક્ષણાર્થી શાળામાં જઈ અને શિક્ષણ કાર્ય કરાવશે ત્યારે વિદ્યાર્થીઓમાં એ નેતૃત્વના ગુણો છે એમને કેળવવાના છે. શાળામાં અવારનવાર એવા ઘણા બધા પ્રસંગો આવતા હોય છે કે જેની અંદર તમારે કોઈ જૂથ નેતા નીમવાની વાત આવે છે. તો શિક્ષક એટલે કે પ્રશિક્ષક જો નેતૃત્વ વિશેની માહિતી જાણતો હશે તો એ ચોક્કસ એ નેતૃત્વના ગુણો ઓળખી અને યોગ્ય બાળકને માર્ગદર્શન આપી શકશે અને જેના આધારે ભાવિ એટલે કે ભવિષ્યમાં એ નેતૃત્વની તાલીમ આપી શકશે. ત્યાર પછી શિક્ષક પ્રશિક્ષણ એ ત્રિમુખી કાર્યક્રમ છે. એટલે કે એમના 3 ડાયમેન્શન છે શિક્ષક પ્રશિક્ષણના: વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રયુક્ત અભ્યાસક્રમ, સામાજિક આંતરક્રિયા અને પ્રશિક્ષણ વિષયક પાઠ્યપુસ્તક. તો કોઈ પણ શિક્ષક પ્રશિક્ષણનો કાર્યક્રમ હોય, આ કાર્યક્રમની અંદર જે અભ્યાસક્રમ હોય છે એમાં વિષયવસ્તુ અને સાથે સાથે પદ્ધતિશાસ્ત્રયુક્ત અભ્યાસક્રમ જોવા મળે છે. આપણે જોવા જઈએ તો પ્રશિક્ષણાર્થી જ્યારે પ્રશિક્ષણ મેળવતા હોય ત્યારે પોતાના વિષયનું એટલે કે વિષયવસ્તુનું જ્ઞાન મેળવે છે, સાથે સાથે એ જુદી જુદી પદ્ધતિ એટલે કે પદ્ધતિશાસ્ત્રનું જ્ઞાન પણ મેળવે છે. મહાકવિ કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમ નાટકની અંદર એક સરસ શ્લોકમાં કીધું છે કે સફળ શિક્ષક થવા માટે 2 બાબતો ખૂબ જરૂરી છે. એક બાબત એ કે પોતાના વિષય ઉપર પૂરેપૂરું પ્રભુત્વ હોવું જોઈએ. એટલે કે શિક્ષક છે એમની કન્ટેન્ટમાં માસ્ટરી હોવી જ જોઈએ. જ્યાં સુધી વિષય વસ્તુમાં એમની પારંગતતા ન હોય ત્યાં સુધી એ અસરકારક રીતે ક્યારેય ભણાવી શકે નહીં. પણ ફક્ત વિષય વસ્તુ